ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને શરૂઆત કરીએ નીરજ, આજે કયા કાઉન્ટર્સ છે, રિએક્શન બતાવી શકે છે? જો સૌથી પહેલાં તો જે ટાટા કન્ઝ્યુમરના પરિણામ આવ્યા છે એના પર નજર કરી લઈએ. પરિણામ અહીંયા અનુમાનથી નફો જે છે થોડોક આપણે ઓછો રહેતો જોવા મળ્યો છે. 350 કરોડનો અનુમાન હતો, પરંતુ 301 કરોડ પર રહેતો જોવા મળ્યો છે, ઘટ્યો છે 17% જેટલો. પરંતુ ખાસ વાત એ કે એક વારની ખોટ હતી 91,005 કરોડની, 91.5 કરોડની, જેને કારણે અહીંયાથી આપણને આ જે નફો છે એની અંદર ઘટાડો આવતો દેખાયો છે. પરંતુ જો આને એડ કરી લઈએ તો અનુમાન નફાનો જે આંકડો છે અનુમાન કરતાં સારો રહ્યો છે. પરંતુ આવક 9.5% વધી છે. 3800 કરોડની આજુબાજુનું અનુમાન હતું, એટલી જ આપણને આવક રહેતી જોવા મળી છે. અહીંયાથી એબિટા વધ્યા છે. 546 કરોડનું અનુમાન હતું, પરંતુ 572 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન 13.1%થી વધીને 15.1% પર રહ્યા છે. 14.4%નું અહીંયાથી અનુમાન હતું. ઓવરઓલ બિઝનેસની વાત કરી લઈએ તો ઇન્ડિયન ઓવરઓલ બિઝનેસ જે છે રેવન્યુ એ આપણને 9.7% જેટલી વધતી દેખાય છે. ફૂડ બિઝનેસ 13% જેટલું વધતું દેખાયું છે. અને ઇન્ટરનેશનલ રેવન્યુ પણ અહીંયાથી 10.6% જેટલી વધી છે. દરેક મોરચે અહીંયા પરિણામ આપણને સારા જોવા મળ્યા છે. ખાલી નફો ઘટ્યો છે, પરંતુ એકવારની ખોટને લીધે તો કદાચ જેને લીધે કોઈ ચિંતા આવી શકે, પરંતુ ઓવરઓલ પરિણામ સારા છે અને અહીંયાથી સારું પરફોર્મન્સ આપ્યું છે. આજે અહીંયા એક તેજી શક્યતા છે. જો મોર્ગન સ્ટેનલી ઓવરરેટ કોલ આપી રહ્યા છે, 1305નો ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમણે કહ્યું કે જે ત્રણેય સેગમેન્ટ છે એમાં અહીંયાથી ટોપલાઇન સારો જોવા મળ્યો છે, જે કંપની માટે પોઝિટિવ બાબત છે. આની સાથે પાવર ગ્રીડ જોઈ લો, ખૂબ ફેન્ટાસ્ટિક પરિણામ આવ્યા છે. 3645 કરોડથી નફો જે છે 10% વધીને 4028 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. આવક જે છે એ 2.6% જેટલી વધીને 11,550 કરોડ પર રહી છે. એબિટા 3% વધીને 10,212 કરોડ પર રહ્યા છે. અને માર્જિન 87.9%થી વધીને 88.4% પર રહ્યા છે. છેલ્લા 2 દિવસથી આ સ્ટોક થોડો કન્સોલિડેટ કરી રહ્યો હતો, એક નવા હાઈ બનાવ્યા બાદ આજે પરિણામ સારા આવ્યા છે, એટલે અહીંયાથી આજે ફરી એક વખત આપણને થોડું બ્રેકઆઉટ જોવા મળી શકે છે, કે તેજી અહીંયાથી આવતી જોવા મળી શકે છે. CLSA જુઓ, અહીંયાથી આઉટ પરફોર્મનો ટાર્ગેટ આપી રહ્યા છે અને 285ના ટાર્ગેટ અહીંયાથી ખાસ કરીને આપી રહ્યા છે. એમને કહેવું છે કે જે સ્ટોકની અંદર એક બેકલોગ છે 62% પ્લસ યર ઓન યર હાઈનો, એટલે અહીંયાથી એક સારી એવી તેજી ખાસ કરીને આવી શકે છે. અને એમનું કહેવું છે કે જે TBCB કે જે નવી બીડ્સ કરી છે એને કારણે અહીંયાથી રેવન્યુની અંદર પણ વધારો જોવા મળી શકે છે, એટલે ખાસ એક ધ્યાન રાખજો. આજે અહીંયા થોડીક તેજી આપણને આવતી જોવા મળી શકે છે. લ્યુપિન જોઈ લો, નેટ પ્રોફિટ 153 કરોડથી વધીને 613 કરોડ પર પહોંચતો જોવા મળ્યો છે. 408 કરોડનું અનુમાન હતું, લગભગ 4.5 થી 5 ગણા જેટલો નફો અહીંયા વધ્યો છે. આવક 20.2% જેટલી વધીને 5197 કરોડ પર રહી છે, અનુમાનથી સારી છે. એબિટા 95% વધીને 1037 પર રહ્યા છે, અનુમાનથી ઘણું સારું છે. માર્જિન અહીંયા 12%થી વધીને 20% પર રહેતા જોવા મળ્યા છે. માત્ર 17%નું અનુમાન હતું, એટલે દરેક ફ્રન્ટ પર લ્યુપિનના પરિણામ પણ આપણને અહીંયાથી સારા જોવા મળી રહ્યા છે. સ્ટોકની અંદર રનઅપ આપણે જોયું છે, શક્યતા છે કે આજે પણ આની અંદર આજે રનઅપ છે અહીંયાથી યથાવત રહેતું જોવા મળે. બ્રોકરેજ જોઈ લો, મેક્વાયરી આઉટ પરફોર્મનો કોલ આપી રહ્યા છે, 1530નો ટાર્ગેટ આપી રહ્યા છે. કેવું છે કે Q3 દરેકે દરેક બાબતે ખૂબ જ સારું રહ્યું છે, અને રેવન્યુ, એબિટા, પેટ બધાએ અહીંયાથી અનુમાનથી સારું પરફોર્મ કર્યું છે. અને એમનું કહેવું છે કે ખાસ કરીને ઇન્ડિયન ફોર્મ્યુલેશન રેવન્યુ છે એની અંદર પણ અહીંયાથી ખાસ વધારો જોવા મળ્યો છે. ખૂબ સારા પરિણામ આજે અહીંયા પણ આપણને એક તેજી જોવા મળી શકે છે. મન્નાપુરમ જોઈ લો, નફો અહીંયાથી 46.2% વધીને 575 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. NII લગભગ 33% જેટલી વધી છે, 1452 કરોડ પર રહેતી જોવા મળી છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન, જેને નિમ્સ કહીએ છીએ, 14.41%થી વધીને 15.42% પર રહ્યા છે. ખૂબ સારી ઉછાળો અહીંયા કહી શકાય. હવે જે ગોલ્ડ લોનનો શેર છે એ અહીંયાથી યર ઓન યર જે 58.4%નો ગ્રોથ હતો તેની સામે 51.4%નો જ ગ્રોથ જોવા મળ્યો છે. અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ જે ગોલ્ડ લોનનો શેર છે એ અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો છે. ગોલ્ડ ટનેજ અત્યારે કંપની પાસે 7 વર્ષના નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે, અને ગોલ્ડ AUM જે છે એ પણ અહીંયાથી ઘટી રહ્યો છે. ખાસ કરીને ટોટલ AUMની અંદર અહીંયાથી ચોક્કસ વધારો થયો છે, અને ગોલ્ડ લોન યર ઓન યર થોડી વધી છે, પરંતુ ક્વાર્ટર ઓન ક્વાર્ટર 0.25%નો અહીંયાથી ઘટાડો આવતો જોયો છે. જુઓ, કંપનીનો મૂળ બિઝનેસ ભલે ગોલ્ડનો હોય, પરંતુ અત્યારે કંપની ઘણું બધું ડાયવર્સિફાઈ કરી રહી છે, એટલે આને કદાચ બજાર અહીંયાથી થોડું પોઝિટિવ લે, પરંતુ હાલની જે અર્નિંગ્સ આવી રહી છે મોટી ગોલ્ડ લોન પરથી છે, એટલે ગોલ્ડ લોન પરથી જે આવક ઓછી થઈ છે એ થોડોક ચિંતાનો વિષય અહીંયાથી બની શકે છે. ખાસ કરીને ક્યુમિન્સના પરિણામ પર નજર કરી લઈએ. ખૂબ સારા પરિણામ છે, નફો
426% વધીને 454 કરોડ પર રહ્યો છે. અનુમાનથી સારો છે. આવક 16.2% વધીને 2534 કરોડ પર રહી છે. આ પણ અનુમાનથી સારી છે. એબિટા 30% વધીને 538 કરોડ પર રહ્યા છે. આ પણ અનુમાનથી આંકડો સારો છે. અને માર્જિન અહીંયા ઘટવાનું અનુમાન હતું, 18.9%થી ઘટીને 17% ઘટવાનું અનુમાન હતું, પરંતુ એની જગ્યાએ 21.2% પર માર્જિન રહેતા જોવા મળ્યા છે. એટલે ક્યુમિન્સના પરિણામ પણ આપણને અહીંયાથી ઘણા સારા રહેતા જોવા મળ્યા છે. જોઈએ આજે અહીંયા પણ એક સારી એવી તેજી આપણને આવતી જોવા મળી શકે છે. આની સાથે જ અપોલો ટાયર્સ જોઈ લો. ફરી એક વખત અહીંયાથી આપણને જે ટાયર કંપની છે એના પરિણામ ઘણા સારા રહેતા જોવા મળી રહ્યા છે. નફો અહીંયાથી 78% જેટલો વધ્યો છે, 496 કરોડ પર રહેતો જોવા મળ્યો છે. રેવન્યુ અહીંયા 6595 કરોડ પર રહેતી જોવા મળી છે, 2.7% જેટલી વધી છે. એબિટા 32.2% વધીને 1208 કરોડ પર રહેતા જોવા મળ્યા છે. અને માર્જિન 14.2%થી વધીને 18.3% પર રહેતા જોવા મળ્યા છે. દરેકે દરેક ટાયર કંપનીના આપણે આ વખતે માર્જિનની અંદર એક સારો એવો ઉછાળો જોયો છે. અને અપોલો ટાયર પણ એની અંદર જ ફિટ થાય છે. જોઈ લો બ્રોકરેજ અહીંયાથી મોર્ગન સ્ટેનલી જે છે ઇક્વલ વેટ કોલ આપી રહ્યા છે. 433ના ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે સ્ટેન્ડ એલોન રેવન્યુ 5% જે અનુમાનથી થોડી ઓછી અહીંયા જોવા મળી રહી છે. એમનું એ પણ કહેવું છે કે અહીંયાથી જે અન્ય સ્પર્ધકો છે જેકે ટાયર, સીએટ, એની એ Q-on-Q એબિટા માર્જિનની અંદર ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ અહીંયા આપણને વધારો જોવા મળ્યો છે. એટલે એક સારી પોઝિટિવ બાબત છે. જોઈએ આજે અહીંયા કેવું રિએક્શન આવે છે, કારણ કે અપોલો ટાયર્સ ઓલરેડી ઘણો રનઅપ આપી ચૂક્યો છે. એટલે શક્યતા છે કે એક રનઅપ બાદ જો અહીંયાથી અનુમાન મુજબના પરિણામ એક બે જગ્યાએ પણ ઓછા હશે તો કદાચ આજે થોડો અહીંયા આપણને કન્સોલિડેશન કે થોડો નાનો એવો ઘટાડો જોવા મળી શકે. તો આ બધા સ્ટોક ખાસ કરીને ટાટા કન્ઝ્યુમર પાવર ગ્રીડ પર એક સારી તેજીની અપેક્ષા આજે રાખી રહ્યા છીએ. તો એની સાથે જ આરતી આજે તો ઘણા જે રિઝલ્ટ છે એ તો છે જ, પરંતુ ઘણા બધા સમાચાર પણ છે. આજે તમે કયા સ્ટોક્સ પર ખાસ નજર રાખી રહ્યા છો? સૌથી પહેલાં જીએનએફસી સાથે શરૂઆત કરી. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. ઘણા ખરાબ પરિણામ કંપની તરફથી રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં નફાની વાત કરીએ તો લગભગ 70.3% આપણને ઘટતો જોવા મળ્યો છે અને 97 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ તો ત્યાં પણ 21.9%નું દબાણ આપણને જોવા મળ્યું છે, ઘટાડો છે. 2088 કરોડની આસપાસ આપણને આવક પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી પણ નરમાશ છે. 80.9% કંપનીના એબિટા ઘટ્યા છે અને જે 439 કરોડ પર હતા ત્યાંથી ઘટી અને 84 કરોડ પર આપણને આવતા દેખાયા છે. અને માર્જિનની વાત કરીએ તો અહીંયા પણ મોટો ઘટાડો છે. 16.4%ની સામે 4% પર આપણને માર્જિન રહેતા દેખાયા છે. તો ઘણા ખરાબ પરિણામ છે. જીએનએફસી કઈ રીતે સ્ટોક નેગેટિવ રિએક્શન આપે છે તેના પર ખાસ ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અશોકા બિલ્ડકોન. અહીંયા પણ પરિણામનું રિએક્શન સ્ટોક બતાવશે. કંપનીનો નફો 20.7% ઘટ્યો છે અને ઘટીને 109.8 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે. સામે આવકની વાત કરીએ તો ત્યાં 35.9%નો વધારો જોવા મળ્યો છે. 2657 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી સારા પરિણામ છે. 21.9% કંપનીના એબિટા વધ્યા છે, જે 989.6 કરોડ પર હતા ત્યાંથી વધી અને 596.8 કરોડની આસપાસ પહોંચતો દેખાયા છે. સાથે જ માર્જિનમાં જુઓ એક દબાણ છે 25%ની સામે માર્જિન ઘટી અને 22.5% પર આપણને રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ છે. અશોકા બિલ્ડકોન ફોકસ અહીંયા રાખવાનું રહેશે. સાથે જ એક ન્યૂઝ જે રીતે અશોકા બિલ્ડકોન માટે બનતા દેખાયા છે એ NHAI પાસેથી કંપનીને 520 કરોડનો વર્ક ઓર્ડર જે છે, વર્ક પ્રોજેક્ટ જે છે તે મળ્યો છે. તો એક ન્યૂઝ પોઝિટિવ છે, પણ જે રીતે પરિણામ આવ્યા છે મિશ્ર પરિણામ છે. રિએક્શન કઈ રીતે સ્ટોક આપે છે નજર રાખવાનું રહેશે અશોકા બિલ્ડકોનના કાઉન્ટર પર. અન્ય પણ પરિણામ રજૂ થયા હતા તેના પર પણ નજર રહેશે, જેમાં જેકે પેપર ખાસ કરીને નજરમાં રાખવાનું રહેશે. GMR પાવર, કલ્પતરુ પ્રોજેક્ટ્સ, રેલિગેર જેવા કાઉન્ટર છે જેના પર નજર રાખવાની રહેશે. ફોર્ટિસ હેલ્થકેર અને શોભામાં પણ રિઝલ્ટનું રિએક્શન સ્ટોક બતાવશે. તો આ બધા પર પણ નજર રાખવાની રહેશે. ખાસ કરીને ન્યૂઝ બેઝડ જે કાઉન્ટર જે ફોકસમાં રહેશે તેમાં ખાસ કરીને મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ સાથે પેરાદીપ ફોસ્ફેટ જે છે તે આજે નજરમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા મર્જરની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝરનું પેરાદીપ ફોસ્ફેટમાં સાથે મર્જર થશે અને જે મેંગ્લોર કેમિકલ્સ છે તેના 100 શેર પર ખાસ કરીને પેરાદીપ ફોસ્ફેટના 187 શેર જે છે તે આપણને મળતા દેખાશે. મર્જર બાદ ખાસ કરીને મેંગ્લોર કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર છે તેની ઉત્પાદન ક્ષમતા વધીને 3.6 MMTPA જે આપણને થતી જોવા મળશે. અને આની સાથે જ મેંગ્લોર
કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ જે છે તે સૌથી મોટી ફર્ટિલાઇઝર ઉત્પાદક કંપની અહીંયાથી આ મર્જર બાદ બનતી દેખાશે. તો જે રીતે મર્જરના સમાચાર સામે આવી રહ્યા છે, મેંગલોર કેમિકલ્સ સાથે જ પેરાદીપ ફોસ્ફેટ, આ બંને પર આજે નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર મેનકાઇન્ડ, અહીંયા મોટી બ્લોક ડીલ આજે થઈ શકે છે તેવા સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. પ્રમોટર બ્લોક ડીલ દ્વારા લગભગ 1.62% હિસ્સો જે છે તે અહીંયાથી વેચતા જોવા મળશે. શીતલ અરોરા, અર્જુન જુનેજા સાથે જ પૂજા જુનેજા આ હિસ્સો જે છે તે વેચવા જઈ રહ્યા છે. 64.9 લાખ શેર્સમાં મોટી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે અને ડીલ માટે ખાસ કરીને ₹2050 પ્રતિ શેર પ્રાઇસ જે છે તે અહીંયાથી નક્કી થઈ શકે છે. સાથે જ 3.7% ડિસ્કાઉન્ટ માટે ઓફર સાઇઝ જે છે તે 1330.4 પ્રતિ શેરની આપણને રહેતી દેખાઈ શકે છે અને 90 દિવસ માટે આ બ્લોક ડીલ જે છે એનો લોકિન રહેશે અને બ્લોક ડીલ માટે ખાસ કરીને IIFL બ્રોકર્સ અહીંયાથી રહેતા દેખાઈ શકે છે. તો બ્લોક ડીલ શક્ય છે, મેનકાઇન્ડ પર આજે ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર IGLની વાત કરી લઈએ. અહીંયા પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે કારણ કે સમાચાર જે રીતે આવ્યા છે, કંપનીએ 2 ટેકનોલોજી પાર્ટનર્સ સાથે કરાર કર્યા છે. ખાસ કરીને કોમ્પ્રેસ બાયોગેસ CBG પ્લાન્ટ માટે 2 પાર્ટનર સાથે કરાર કર્યા છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ પ્લાન્ટ જે છે તે કંપની લગાવશે. IGLએ આ પ્લાન્ટ માટે પહેલેથી જ 2 અન્ય ભાગીદારોની સૂચિબદ્ધ જે છે કર્યા હતા અને 19 પ્લાન્ટમાંથી ખાસ કરીને જે ગેસ બને છે તે ઘરોમાં પહોંચાડશે કંપની. સાથે જ પાર્ટનરશિપનો ઉદ્દેશ કચરામાંથી 0.45 MMS CMD બાયોગેસના ઉત્પાદન કરવાનો કંપનીનો લક્ષ્ય છે. તો IGL એક જે રીતે પાર્ટનરશિપના કરાર કરવામાં આવ્યા છે, ફોકસમાં રાખવાનું રહેશે કાઉન્ટર. નેક્સ્ટ કાઉન્ટર પિરામલ ફાર્મા. અહીંયા US FDA તરફથી કંપનીને ઝટકો લાગ્યો છે કારણ કે 3 અવલોકનો માટે સાથે ફોર્મ 483 કંપનીને મળ્યું છે અને ખાસ કરીને પિરામલ ફાર્માની જે US રિવરવ્યૂ યુનિટ છે તેની માટે પ્રી અપ્રુવલ તપાસ હાથ ધરાઈ હતી US FDA તરફથી અને તેમાં આ 3 અવલોકનો સાથે ફોર્મ 483 કંપનીને મળ્યું છે અને ખાસ કરીને પિરામલ ફાર્મા લિમિટેડના રિવ્યુઅર માટે આ અવલોકનો મળ્યા છે. US FDA દ્વારા 29 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી વચ્ચે આ યુનિટની તપાસ હાથ ધરાઈ હતી અને આના પર કંપનીનું કહેવું છે કે અવલોકનો જે છે તે VAI હેઠળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે ખાસ કરીને અને ડેટા ઇન્ટિગ્રિટીને લઈને કોઈ અવલોકનો નથી મળ્યા. સાથે જ US FDAને સમય મર્યાદામાં જ કંપની જે છે તે વિગતવાર રિસ્પોન્સ સબમિટ કરશે તેવું કંપની તરફથી કહેવામાં આવ્યું છે. પણ US FDA તરફથી જે અવલોકનો મળ્યા છે, એક રિએક્શન સ્ટોકમાં નેગેટિવિટી પિરામલ ફાર્મા પર જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે. અને છેલ્લે SJVNની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે કંપનીને લેટર ઓફ ઇન્ટરેસ્ટ મળ્યો છે, પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. કંપનીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ પાસેથી લેટર ઓફ ઇન્ટરેસ્ટ મળ્યો છે અને કુલ 200 મેગાવોલ્ટના સોલાર પ્રોજેક્ટ માટે આ લેટર ઓફ ઇન્ટરેસ્ટ જે છે તે કંપનીને મળ્યો છે. તો SJVN આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. તો આ બધા સ્ટોક છે નીરજ, જે ખાસ કરીને પરિણામનું રિએક્શન અને સ્ટોક ખાસ કરીને ન્યૂઝનું રિએક્શન બતાવી શકે છે. જી.